Hey there, subscribe to my channel and also press this bell icon so you never miss any update caused whenever we upload any new video. You'll get a notification on your phone. મારું નામ સિદ્ધાર્થ પટેલ છે. હું અમદાવાદથી છું. આ મારું સેકન્ડ સોલો એક્ઝિબિશન ગઈકાલથી સ્ટાર્ટ થયું છે 30 એપ્રિલથી, અને 5 મે સુધી સાંજે 4 થી 8 આ શો અવેલેબલ છે. 3-4 વર્ષ પહેલાં એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ્સ મને કરવાની ઈચ્છા થઈ હતી. એટલે બેઝિકલી એની પહેલાંની બી વાત કરું તો આઈ સ્ટડીડ કોમર્સ. મારો એડવેન્ચરસ નેચર, મારું ક્યુરિયસ માઇન્ડ અને લાઈફ એક્સપિરિયન્સીસ મને આ જોનર ઓફ પેઇન્ટિંગ તરફ ડ્રેગ કરી રહ્યા છે. અને 4-1 વર્ષ પહેલાં કોવિડનો ફ્રી ટાઈમ હતો, એટલે મને એ ચેપ્ટર વધુ શીખવાની ઈચ્છા થઈ, અને પછી મેં એબ્સ્ટ્રેક્ટ શીખવાનું ચાલુ કર્યું અને ગૂગલ, યુટ્યુબ પર વિડીયોઝ આર્ટિસ્ટને સાંભળ્યા, અને એ પછી એની ડેફિનેશન્સ સમજી, કયા સમયથી એ શરૂ થયું હતું, અને એ પછી અત્યાર સુધી 70-75 વર્ષમાં કયા આર્ટિસ્ટ, ઇન્ટરનેશનલ, નેશનલ આર્ટિસ્ટ એબ્સ્ટ્રેક્ટ એક્સપ્રેશનિઝમ જોનરમાં કઈ રીતના કામો થયા, એ બધું મેં સમજ્યું. અને પછી 6-8 મહિના સ્ટડી કરીને પછી તરત મેં પેઇન્ટિંગ સ્ટાર્ટ કર્યા. મને એવું થયું કે ના, આઈ હેવ ટુ ગો ઇન ટુ ધ પેઇન્ટિંગ ઓનલી, અને પછી મને વધુ જવાબો મળશે. અને પેઇન્ટિંગ સ્ટાર્ટ કર્યા પછી 5-7-8-10 મહિના સુધી હું પેઇન્ટિંગ કરતો હતો. મને ખ્યાલ નથી આર્ટ ગેલેરીઝ શું છે, કોઈ આર્ટિસ્ટને હું ઓળખતો નહોતો. અને મેં પેઇન્ટિંગ ક્યાંક મારી ઓફિસમાં, ટ્રાવેલ ઓફિસમાં મૂક્યા હતા, અને મને કોઈએ કહ્યું કે આ રીતે અમદાવાદમાં ગ્રુપ શોઝ, આર્ટ શોઝ ચાલતા હોય, જેમાં તમે પાર્ટિસિપેટ કરી શકો છો નજીવી અમાઉન્ટ પે કરીને, અને પછી તમે એ લોકો સાથે એ રીતે ચર્ચા કરવાનો તમને તક મળે. એટલે મેં એ રીતે પાર્ટિસિપેટ કર્યું, અને પછીથી મારી જર્ની આ ચાલ્યા કરે છે. મેં 4-5-7-8 શોઝ પાર્ટિસિપેટ ડુ ધ સોલો એક્ઝિબિશન, મોર પેઇન્ટિંગ્સ આઈ વોન્ટેડ ટુ શો એક સાથે. એટલે પછી મેં ગુફા આર્ટ ગેલેરી, આજ ગેલેરી પર ગયા વર્ષે એપ્રિલમાં મારું ફર્સ્ટ સોલો એક્ઝિબિશન કર્યું, જેનું ટાઇટલ હતું ઇન્ટુ ધ વાઇલ્ડ. પછી મેં ફરી થોડો બ્રેક લઈને બીજા પેઇન્ટિંગ્સ કરવાના ચાલુ કર્યા. તો ફર્સ્ટ એક્ઝિબિશનમાં મારા મોટા પેઇન્ટિંગ્સ હતા કેનવાસ પર, એન્ડ દેન એ શો પત્યા પછી મેં એવું વિચાર્યું કે થોડા નાના પેઇન્ટિંગ્સમાંથી શું નીકળે છે, અને જે
કેનવાસની જગ્યાએ હું પેપર પર કામ કરું તો શું નીકળે છે એ એક્સપેરિમેન્ટ્સ સ્ટાર્ટ કર્યા ફર્સ્ટ 6 months, અને દેન મને ડિસેમ્બર જાન્યુઆરીમાં રિયલાઇઝ થયું કે આઈ એમ ગોઈંગ ટુવર્ડ્સ ધ ગુડ વિઝ્યુઅલ ફોર ધ સેકન્ડ સોલો એક્ઝિબિશન. એટલે મેં એના બુકિંગ્સ કર્યા અને પછીથી મેં થોડા મોટા પેઇન્ટિંગ્સ પર એની પર એ જ સ્ટાઇલ સાથે કામ કરવાનું ચાલુ કર્યું, અને પછી અહીંયા પેઇન્ટિંગ્સ હું આજે ડિસ્પ્લે કરી રહ્યો છું. ગઈકાલથી આ શો સ્ટાર્ટ થયો છે.